15 દિવસનું બિલ આવ્યું મિત્રો 1,18,100 રૂપિયા. ખાલી સતીશભાઈ શું છે સતીશભાઈ? શરમાઈ ગયો છોકરો. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો અત્યારે આપણે ઉના જવાનું છે કારણ કે જીએબી નું બિલ ભરવાનું છે અને થોડું ઘણું કામ પણ છે. તો ચલો સીધા નીકળીએ ઉના તરફ. મિત્રો આપણી ગાડી નવી જ છે એટલે આમાં કાગળિયા હતા સીટમાં અને એર વેન્ટિલેટર કામ ફૂલ કરે કારણ કે આ પાછળ ગરમી ન થવા દે એટલે માટે થઈને આમાંથી કાગળ કાઢને ખાસ. એટલે હું ઉપરથી પવન આવે ને નીચેથી પણ પવન આવે, આપણે ગરમી ન થવા દે એટલા માટે કાગળિયા કાઢીને ખાય. એટલે અત્યારે તડકો ગમે એટલો હોય, મજા જ આવે નાખવાની. ફાઇનલી મિત્રો આપણે જીએબી માં પૂગી ગયા. તો હવે વોલેટ કાઢી લઈએ. આમાં બધું એટીએમ ને બધું ભર્યું. તો હવે બિલ ભરતા છે ભાઈ, તમને બતાવું કેટલાનું બિલ આવ્યું. ફાઇનલી મિત્રો બિલ ભરી દીધું છે અને બિલ આપણે 15 દિવસનું આવ્યું જોઈ લઈએ. તો 15 દિવસનું બિલ આવ્યું મિત્રો 1,18,100 રૂપિયા. ખાલી 15 દિવસનું છે કારણ કે આ મહિનો છેલ્લો છે બોટું બંધ થવાનો, એટલા માટે થઈને 15 દિવસનું આપણે ભરી દીધું. તો હવે બીજું કામ છે તો નીકળીએ. ફાઇનલી બજારમાં આવ્યા હતા તો અગરબત્તી પણ લઈ લીધી અને અલગ અલગ બધી અગરબત્તી લઈ લીધી. તો હવે આપણે જવાનું છે વાળ કપાવવા, પછી સીધા નીકળીએ ઘરે. તો પેલા વાળ કપી લઈએ. તો ચલો મિત્રો, ઉનામાં રસ્તાના કામ પણ બહુ ફાસ્ટથી ચાલુ છે. તો અત્યારે તો રસ્તો બહુ ખરાબ છે, 2-3 વર્ષમાં તો કમ્પ્લીટ થઈ ગયા છે. સિટી જ બનાવી નાખવાની છે ઉના સિટી. મિત્રો આપણે આવ્યા છે એમવી હેર સલૂનમાં. ફાઇનલી મિત્રો મસ્ત મજાના વાળ કપાવી લીધા અને કેવો લાગુ જરી કોમેન્ટ કરી દેજો. હવે નીકળીએ સીધા ઘર તરફ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે અને મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી. મિત્રો આપણે ફિશ મિલ આવ્યો હતો, નાથી તો કઈ નથી દેખાતું પતરાની, અને સાઈડમાં પતરા ફિટિંગ ચાલુ છે. જો અહીંયા સાઈડમાં મિત્રો આપણે પંપ બંધ છે એટલે કોઈ પર્સનલી ધક્કો નહીં ખાતા. મિત્રો લખણ કરતો તો રિબિન તૂટી ગઈ, બાંધી દઈએ પાછા. મિત્રો હવે આપણે જઈએ છીએ આપણા દોસ્તારના ઘરે, ગૌતમના ઘરે રાજપરા. તો ચાલો નીકળીએ બુલેટ લઈને. તો આપણી ગાડી છે. ફાઇનલી મિત્રો આપણે બોટે પૂગી ગયા. ગૌતમભાઈની બોટ નવી બની, ગુજરાતીમાં આપણે બનાવીએ. અને બોટનું નામ છે જય બલાડમાં. નવી બોટનું કામ ચાલુ છે. તો 2-3 પેરસા ઊંચા લીધા. ગાડી બતાવું તમને બોટ કેવી છે. સતીશભાઈ શું છે સતીશભાઈ? શરમાઈ ગયો છોકરો. આપણે ફિશ મિલ નું કામ ચાલુ છે. આ બોટું માંથી માલ આવીએ તો જ આપણે એ પાવડર બનાવી શકીએ. અને આ છે એ ખંડ છે, એનું આમાં મચ્છી આવે ને એનું આપણે પાવડર બનાવીને બાચકા ભરીને વિદેશમાં સપ્લાય કરવાના. તો ગૌતમભાઈ કેટલોક માલ આમ અંદાજ આવે? 15-20 રિક્ષા તો થઈ જાય કે તમારા પૂરતી? એમ છે. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ગાઈસ. બોટ ક્યાંથી હાલે એ તમને બતાવું. આ બોટ છે ને તો આ એની સરખી છે. અહીંથી બોટ જેમ વારે ને એમ વરે બોટ. વાટે ક્યાં ચડી ગયો જો તો ખરી, ખાલી ટોટલે ચડી ગયો. બોટનો લુક છે બલાડ દેવી. આપણે આવી ગયા ગૌતમની બોટેથી ઘરે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. તો કોલ રૂમમાં આવ્યા હતા એટલો જ બરફ હતો, બીજો બધો ખાલી થઈ ગયો કારણ કે બોટું 10 બાર આવી ગઈ છે ત્યારે. તો હવે બરફ ભરીએ. કિશનભાઈ લાદી ખોલે કારણ કે જૂની લાદી થઈ ગઈ છે એટલે ચોટી ગઈ છે આમાં. એ ઓપરેટર ઓર એ બંદે લોક. મિત્રો અત્યારના વાગી ગયા છે 1:30 એટલે 1:30 વાગી ગયો. અને તમને તો એમ હશે કે આ હુઈ ગયા હે, પણ અમારે એટલું કામ હોય ને મિત્રો મારે કે રાતે મોડું ઉઠવું પડે અને સવારે વહેલું ઉઠવું પડે કારણ કે કામ જ એટલું હોય. એટલે 1:30 વાગી ગયો છે અત્યારે, પણ હજી પણ હું જાગું. મિત્રો ટ્રેક્ટર ભરાઈ ગયું. આગળ કાઢ લે. ફાઇનલી મિત્રો હવે કામ પતી ગયું એટલે ઘરે આવી ગયા. અને આ વિડીયોના એન્ડ કરવું. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.